બોલો બોલો. આપણે તો બેઠા જ છીએ ગામના ગાયોની સેવા કરવા. અને એમાંય આ તો માતાજી કહેવાય. હે દીકરી આપણી, એની સેવા તો કરવી પડે ને. બોલ બેટા, હું ઉપાધિ થઈ ગઈ? બાપુ, મને એક છોકરા સાથે પ્રેમ હતો. 5 વર્ષ ભેગા રહ્યા, પણ હવે મને મૂકીને વયો ગયો. મારે એની જ્યારે લગ્ન કરવા છે. તને એમ લાગ્યું કે બાપુ છોકરો પાછો લઈ આવી દે એમ? જો બેટા, માગીને મળે ને એ પ્રેમ નો હોય. એ દુનિયાનું હંધુય હોય પણ પ્રેમ નો હોય. અને આમાં તે કઈ કર્યું હતું? એની મેળે આવ્યો તો ને એની મેળે વયો ગયો ને. તું ચોઘડિયા જોવા ગઈ હતી? 5 વર્ષના લેખ લખ્યા હતા તો હારે હતા. લેખ નહોતા લખ્યા તો નોખા પડી ગયા. હવે તું આમાં એમ નો માનતી હો કે બાપુની આવ્યા ને બાપુએ કઈ કર્યું નહીં. આ જો લીલી ધ્રો ઉપાડીને નાખું ને તો માતાજીના હમ 2 દીમાં ઉપડે ને અહીંયા તારી પાસે. પણ એ બદલાઈ જાય બેટા, એની મજા ન હોય. હારે હતા તો મોજ હતી કે નહીં? તો નોખા હો તો એની મોજ છે. બાકી બાપુ હું તું ધાર ને એ થાય. કારણ કે ધારવા વાળો ઉપર વાળો. પણ બાપુ, એ મને ભૂલાતો નથી. તો નો ભૂલ ને. કોણ કે તને ભૂલવાનું? અને જેટલી યાદ કર્યું એને કરવા દેજો. કરજે યાદ તું બિંદા. બેટા, આ જમાનામાં કોકને યાદ કરવું બહુ અઘરી વસ્તુ છે. અને કોઈ ભૂલાય નહીં, તો ભોળિયાની કૃપા કહેવાય. હે તું તમ તાર યાદ કર. બાકી મારો મહાદેવ બેઠો હે, કરશે બધું. હને ભલું થાવ બાપ, તમારું ભલું થાવ. હાલો, માવડીનો અવાજ આવી ગયો. નીર નાખવાનો ટાઈમ થઈ ગયો. તો માવડી પેલા માણા પછી. હને એ નાથા, ચા ભર દેજે. ચા પીને જવાનું હો. હાલો, મહાદેવ મહાદેવ. એ શાબાશ.